નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વડોદરામાં હરણી બોટકાંડ જે થયો હતો એને 2 વર્ષ પૂરા કર્યા અને એનો શોક પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા 2 વર્ષ પહેલા વડોદરાની જે હરણી બોટ દુર્ઘટના જે બની હતી એમાં 12 માસૂમ બાળકોનો જેનો કોઈ જ વાંક નહોતો એ હોડી ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું અને 2 શિક્ષકો પણ હતા સાથે સાથે, જે શાળાના શિક્ષકો હતા. તો એની આજે વાત કરવી છે કે આજે શું પરિસ્થિતિ છે, સરકાર શું કરી રહી છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહ્યું છે, એના માટે જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા છે, પોલીસ કમિશનરથી લઈને જે તે પોલીસ સ્ટેશન હેઠળ આવતો આ વિસ્તાર જે છે એના પોલીસ અધિકારીઓ શું કરી રહ્યા છે અને કઈ રીતે બેરહેમીથી જે બાળકોના મોત નિપજાવનારાઓ જે હતા એની સામે કેવી કુણી લાગણી ધરાવે છે એ બધી જ આજે આપણે વાત કરવી છે. અને એટલા માટે કારણ આની તપાસ માટે સીટની પણ રચના હતી, ખાસ તપાસ ટુકડી જે બનાવવામાં આવી હતી એનો અહેવાલ જે 15 દિવસમાં અપાયો હતો આજ સુધી આવ્યો નથી. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પણ સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કોઈ પણને છોડવામાં નહીં આવે, કોઈ પણ ચમરબંધી હશે તો પણ છોડવામાં ના આવે. તો હર્ષ સંઘવી આજે તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર થઈ ગયા છે, છતાં પણ આજે મૌન છે આના સંદર્ભમાં. શાળાની બેદરકારી હતી, ત્યાંના સ્થાનિક અધિકારી જે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના એની બેદરકારી હતી અને જેને ઠેકો આપવામાં આવ્યો હતો એની પણ એટલી જ બેદરકારી હતી. તો આજે શું પરિસ્થિતિ છે એની આપણે વાત કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે માહિરભાઈ કે જેમના વહાલા એક સંતાન પણ ગુમાવવું પડ્યું છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો એમને આપણે પેલા પૂછ્યું, પછી આશીષભાઈ આપણી સાથે જોડાવાના છે અને આશીષભાઈ પણ આ અંગેની બધી જ વાત કરવાના છે કે આખી ઘટના શું હતી એ. તો માહિરભાઈ પાસેથી આપણે સાંભળીએ કે આ જે ઘટના બની ત્યારે માહિરભાઈ તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. હવે તમારી પાસેથી એ જાણવું છે કે જે ઘટના બની હતી ત્યારે તમને જાણ કઈ રીતે થઈ હતી, ત્યાં ગયા પછી તમે શું જોયું હતું અને તમે સંતાન ગુમાવ્યા પછી તમારી સાથે શું ન્યાયની વાત થઈ છે, શું અન્યાયની વાત થઈ છે, એની વાત કરશો? સૌ પ્રથમ તો સાહેબ તમને એ કહેવા માંગુ છું કે આ 18 જાન્યુઆરી 2024 રોજે જે સવારે મારો છોકરો પ્રવાસે ગયો હતો તો મેં મારા છોકરાની સ્કૂલને સોંપ્યું હતું. જ્યારે એનું પરત આવવાનું સમય 4:30 હતું. મારી મિસેસ સ્કૂલે ગયા હતા 4:30 વાગે, તો 4:45 સુધી ત્યાં કોઈ જવાબ ના આપે ને બસ પણ ના આવી. એટલે મારા ઉપર કોલ આવ્યો કે ભાઈ બસ આવી નહીં ને કોઈ ગડબડ લગ રહી. તો મેં પોતે પછી સ્કૂલમાં ગયો. મેં પોતે પ્રિન્સિપલ જે હતા જે અત્યારે એમનું સ્વર્ગવાસ થઈ ગયું છે, મેં એમને પૂછ્યું, મેં કહ્યું મેડમ શું થયું? તો મેડમ કે ખબર નહીં, કુછ હુઆ હૈ પર ક્યાં હુઆ પતા નહીં. એટલે મેં જાતે પછી ગયો ત્યાં લેક ઝોન પર. તો ત્યાં જોયું ત્યાં અફરાતફરીનો માહોલ હતો, છોકરાઓ બધા પલળેલા હતા. ત્યાં છોકરો જે મૃત્યુ થઈ ગયા એ કોઈ બાળક નતો, પણ પલળેલા જે બચાવી લીધેલા હતા એ છોકરા હતા. અને ત્યાં હોદ્યું નહીં મળ્યો. પછી સામે દવાખાનામાં ગયો તો ત્યાં મારા છોકરાનું મૃતદેહ પડ્યું હતું. સ્કૂલની વાત એવી કે સાહેબ કે સ્કૂલે 2 વર્ષ થઈ ગયા, અત્યાર સુધી કોઈ ઓફિશિયલ અમને એનાઉન્સ નહીં કર્યું કે ભાઈ તમારો છોકરો અમારી બેદરકારીના લીધે એનું એક્સપાયર થયું, એનું મૃત્યુ થયું છે. કે 12 બાળકને ત્યાં અને 2 ટીચરને ત્યાં, 14 પરિવારમાંથી કોઈના ત્યાં સ્કૂલે અત્યાર સુધી એવું નહીં કીધું કે ભાઈ અમારી બેદરકારીના લીધે તમારો એક જીવ ગુમાવ્યું છે. બરાબર છે. અને તપાસમાં પણ કશું બહાર નથી આવ્યું. તપાસ તો થઈ છે કે મજાક થઈ છે અમને ખબર નહીં થાય. કારણ કે જે તપાસને કોર્ટ 3 વાર ફગાવતું હોય તો પછી એમનાથી શું ઉમ્મીદ કરવી જોઈએ? 15 દિવસ પછી જે રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ થયેલી છે, જે ગૃહ મંત્રાલય સબમિટ કરી હતી, તો એ રિપોર્ટ ફગાવી દીધો કોર્ટે. પછી બીજી રિપોર્ટ તૈયાર કરવામાં આવી, એનું 1 કે 2 મહિનાનો સમય આપ્યો, એ મોકલી તો એ પણ ફગાવી દીધી કોર્ટે. પછી અર્બન સમિતિની રચના કરી કોર્ટે.
અને અર્બન સમિતિએ પણ શું રિપોર્ટ આપ્યો અત્યાર સુધી અમને કશું ખબર નહીં આ કેસમાં. એસઆઈટી અચ્છા. એક વખત અમને બોલાવ્યું હતું એસઆઈટીએ ઓકે આશ્વાસન આપવા, ઓકે પણ હા બરાબર. તો કઈ હા, લાગતું તો નહીં. આમાં તમારા જે સંતાન હતા એ કયા ધોરણમાં ભણતા હતા, કે એની શું મહત્વકાંક્ષાઓ હતી, કઈ રીતે પોતે પોતાની રીતે આગળ વધવા માંગે છે, એવી ઘણી બધી વાતો એ સમયે તમને કરી હશે. તો એ શું હતું, એ થોડી વાત કરશો? મારો દીકરો બીજા ધોરણમાં ભણતો હતો. એને જ્યારથી મેં પ્લે સેન્ટરમાં નાખેલું ને સાહેબ 4 વર્ષની ઉંમરમાં, એ થોડુંક સમજતો થયો કે ભાઈ આપણો દેશ શું છે, પોલીસ હોય, મિલિટરી હોય, નેતા હોય, એ બધું સમજતો થયો છોકરો. સ્કૂલમાં એને શીખવાડે તો ત્યારથી એને એક જ એની ઉમ્મીદ હતી કે અબ્બુ मैं बनूंगा तो मिलिट्री में बनूंगा, मिलिट्री में जाऊंगा, आर्मी ऑफिसर ही बनूंगा और कुछ नहीं बनूंगा. હા એની એક જ ઈચ્છા હતી. સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ હોય તો મેડમને સૌથી પહેલો પ્રશ્ન એનો એ હોય કે मैडम मैं आर्मी ऑफिसर बन सकता हूँ इसमें? मैडम के हाँ बन सकता है. तो ये लगा है कि भाई हाँ मैं इसमें प्रोग्राम में हिस्सा लूंगा. मैडम ना पड़े नहीं बेटा इसमें तुम ये नहीं बन सकते, तो मैडम मेरे को हिस्सा नहीं लेना, मेरे अब्बू को मत पूछो. तुम છેલ્લું જયારે લાસ્ટ યર હતું બીજા ધોરણનું, ત્યારે એક ડાન્સ કોમ્પિટિશન હતું ને એક ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હતું. તો ડાન્સ કોમ્પિટિશનમાં એની ક્લાસ ટીચર જે હતા સ્વાતિ મેડમ, એને બહુ એને સમજાયું કે બેટા તું इसमें आ जा, डांस कॉम्पिटिशन में तू हिस्सा ले ले, हिस्सा ले ले. પણ એક જ રટ लगाया कि मेरे को नहीं करना डांस. પછી मैंने पूछा कि बेटा कि तू कौन ना कहता है मैडम, तो बेटा कहता. तो बोले अब्बू मेरे को ये आर्मी ऑफिसर बनने का ना कहते तो मैं डांस करके क्या करूंगा, मैं तो खाली आर्मी में जाऊंगा, मैं आर्मी का જ प्रोग्राम करूंगा. હા યસ યસ. એટલે એમને આર્મીમાં જવું, દેશની સેવા કરવી આર્મીનો હતી. યસ યસ. બહુ શોખ હતો, એને બહુ શોખ હતો. એનો ફેવરેટ મૂવી કઈ ખબર છે સાહેબ તમને? ધ લેજન્ડ ઓફ ભગતસિંહ. હા તે જયારે એક્સપાયર થયો ત્યાર સુધી મારા મોબાઈલમાં એક પિક્ચર ડાઉનલોડ હતી, હા ધ લેજન્ડ અચ્છા. ઓફ ભગતસિંહ. હવે એથી વિશે શું કહું, આવા દીકરા સાથે આ લોકો આવી નાઇન્સાફી કરી રહ્યા છે. હા હા, વાત તમારી સાચી છે. નાઇન્સાફી કરી રહ્યા છે. અને સર જે ખરેખર જેની જે જવાબદારો છે, સ્કૂલ છે, પછી ત્યાં બોટ ચલાવવા માટેના જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, એની પણ સૌથી વધારે જવાબદારી એની છે. એનું જે અધિકારીએ જે ઇન્સ્ટ્રક્શન કરવું જોઈએ અને વ્યવસ્થિત છે, મેન્ટેન થાય છે, નથી થતી બોટ, તો એ બધી જવાબદારી સ્વાભાવિક છે કે અધિકારીની હોય. તો એ અધિકારીએ પણ ધ્યાન આપ્યું નથી. એનો મતલબ એ થયો કે અધિકારી પણ એટલા જ દોષિત છે. એ સમયના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, આ તે બધા એની માટે જવાબદાર છે. તો એમાં તો કોઈ સવાલ નથી કે ખરેખર તમારા જે સંતાન જે છે એ આર્મીમાં જવા માંગતા હતા અને દેશની સેવા કરવા માંગતા હતા. એવા મોટા ભાગના જે બાળકો હતા એ પોતાના એક સ્વપ્ન હતા, પોતે કઈ રીતે આગળ વધવા માંગે છે એની પોતાને ધગશ હતી. અને આવા સંતાનો જ્યારે ગુમાવવા પડે ત્યારે આખા ગુજરાતને એ સમયે દુઃખ થયું હતું કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે દુર્ઘટના સર્જાય અને છતાં પણ આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમાં બધું જ છુપાવી રહી છે. શું છુપાવી રહી છે એ અંગે બધી જ વાત આપની સાથે આશીષભાઈ કરવાના છે. આશીષભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. તો આશીષભાઈ, તમારો ઓડિયો બંધ છે. આશીષભાઈ, તમારો ઓડિયો બંધ છે. હા યસ આશીષભાઈ, તમે તો આખી જે ઘટના બની હતી એ છે ત્યારથી લઈને આજ સુધી લોકોની સાથે રહ્યા છો, ભોગ બનનારાઓની સાથે રહ્યા છો, અને એના કારણે તમારે ઘણું બધું ભોગવવું પણ પડ્યું છે. પક્ષની ભાજપની અંદર રહીને, ભાજપના કાઉન્સિલર, તમે કોર્પોરેટર હતા, અને છતાં પણ તમે લોકો માટે અવાજ ઉઠાવ્યો કે ભાઈ લોકોએ મને ચૂંટીને મોકલેલો છે, તો લોકો પ્રત્યે પહેલી જવાબદારી મારી છે, પક્ષ પછી આવે. એ તમારો જે સિદ્ધાંતો, એમાં પક્ષે તમને પણ જે તમે સત્યનો અવાજ ઉઠાવતા હતા, છતાં પણ એ પક્ષથી સંભળાયો નહીં ને તમને પક્ષમાંથી દૂર કર્યા. અને આજે કાઉન્સિલર છો અને બોર્ડમાં વારંવાર પ્રશ્ન ઉઠાવો છો, જ્યારે એવો મોકો મળે છે ત્યારે પણ પ્રશ્ન ઉઠાવો છો. તો તમે જે છેલ્લે પોલીસ ફરિયાદ કરી હતી, શું થયું એનું, આશીષભાઈ? આમાં ગયા વર્ષે 9મા મહિનામાં મળેલી સામાન્ય સભા, જેમ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આ બે બહેનો ગઈ હતી પંડિત દીનદયાળ હોલમાં 2 મે મહિનામાં, અને પોતાને ન્યાય મળે એ માટે સરલા અને સંધ્યાએ માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. એવી જ રીતે વડોદરા મહાનગરપાલિકાની ગયા વર્ષે 9મા મહિનામાં મળેલી સામાન્ય સભા, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે પાવર છે કે અમે કોઈ પણ નાગરિકને
આ સભાની પ્રેક્ષક ગેલેરીમાં બેસવાનો પાસ ઇસ્યુ કરી શકીએ છીએ. એ ઓફિશિયલ પાસ લઈને સરલાબેન અને સંધ્યાબેન બેવ આ સામાન્ય સભા કોર્પોરેશનની નિહાળવા માટે જ્યારે પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા પાછલા વર્ષે 9મા મહિનામાં, ત્યારે મેયર અને કમિશનર જી માનનીય- આશીષભાઈ, હા, માનનીય મેયર અને કમિશનર શ્રી દ્વારા તેઓને ત્યાંથી પોલીસ કમિશનરની સૂચનાથી નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ડિટેન કરીને ત્યાંથી નવાપુરા પોલીસ સ્ટેશન લઈ જાય છે કોર્પોરેશનની ઓફિસથી. ત્યારબાદ જે તે સમયના ત્યાંના એસીપી અશોક રાઠવા સાહેબે આ બંને માતાની અને તમામ પીડિત પરિવારની પોલીસ સ્ટેશનમાં પીડા જાણી અને અમને એવું જણાવવામાં આવ્યું કે આપ જે ભ્રષ્ટાચાર થયો છે હરણી લેક ઝોન બાબતનો, એ પીપીપી મોડલથી જે આ ભ્રષ્ટાચાર આ કોર્પોરેશનની કચેરીમાંથી જ આ ખોટા ડોક્યુમેન્ટ્સો બન્યા છે, એ પુરાવા સાથે અમને આપો, અમે એની તપાસ કરીને ગુનો દાખલ કરીશું. એ પ્રમાણેની બાહેંધરી આપીને અમારી અરજી એ દિવસે 9મા મહિનામાં લેવામાં આવી. ત્યારબાદ 10મા મહિનાની 4મી તારીખે તપાસનો સમય પૂરો થઈ ગયો છે અને અમારી અરજી દફતરે કરીને અમને એક સમજ યાદી આપવામાં આવે છે. એ સમજ યાદીમાં એ પ્રમાણેનું લખાણ હોય છે કે આપના જે અરજી આવી છે એની અંગતે અમે તપાસ કરીને જોયું તો એમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી તરફથી કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ આવેલ નથી, માટે આ બાબતે કોઈ પણ કાર્યવાહી થઈ શકે તેમ નથી અને આપ શ્રીને જણાવવાનું કે હવે જે પણ કોઈ કાર્યવાહી કરવાની રહે છે એ મ્યુનિસિપલ કમિશનર શ્રી કરશે. પોલીસ દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી એવી યાદી મ્યુનિસિપલ કમિશનર શ્રીને પણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પાઠવવામાં આવે છે. તો એટલે પીઆઈ દ્વારા પાઠવવામાં આવી મ્યુનિસિપલ કમિશનર. યસ, યસ. હા, અને કે આપના તરફથી કોઈ પણ પ્રકારની આ પ્રકારની અરજી સંબંધે ફરિયાદ આવી નથી હરણી લેક ઝોન સંબંધી, એવી મ્યુનિસિપલ કમિશનરને પણ પીઆઈ નવાપુરા જાણ કરે છે યાદી, સમજ યાદીથી. આ બાબતે અમે મ્યુનિસિપલ કમિશનરને બી જણાવ્યું કે આપ શ્રી પર હવે પોલીસ ઢોળી રહી છે કે જો તમે લખીને આપો કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે ને તપાસ કરો તો આ લોકો આગળ વધશે, એવી એક યાદી આ તમને પણ જણાવે છે ને મને પણ જણાવે. ત્યારે માન્ય કમિશનર શ્રી એવું કીધું કે પોલીસને જો એવું લાગતું હોય કે અહીંયા ગુનો થયો છે કે ભ્રષ્ટાચાર થયો છે તો એમના લેવલથી તપાસ કરે અને ગુનો દાખલ કરે, એમાં મ્યુનિસિપલ કમિશનરનો કોઈ રોલ હોય નહીં. પણ ખબર નહીં કોના ઈશારે પોલીસ આ પ્રકારની પ્રેક્ટિસ કરી રહી છે, પુરાવા હોવા છતાં પણ ગુનો દાખલ કરવાની જગ્યાએ કમિશનર પર ઢોળીને એવું સમજાવવા માંગે છે કે કમિશનર કહેશે, મ્યુનિસિપલ કમિશનર કહેશે તો અમે આમાં ગુનો દાખલ કરીશું. એટલે આમાં તો એક પ્રકારનું એવું દેખાઈ રહ્યું છે કે કોર્પોરેશનની કચેરીઓમાં જો ભ્રષ્ટાચાર થાય, ગયા વર્ષે ફાયરની ખરીદીના કૌભાંડમાં 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા, પણ આજ દિન સુધી ત્યાં કોઈ ગુનો ભ્રષ્ટાચારનો નોંધાયો નથી. વડોદરા શહેરની મહામૂલી જમીન સર સયાજીરાવનું નજરાણું એવી અતાપીની જગ્યા આખી આજવા સરોવરની તમામ જગ્યા જે સંજય શાહને આપી દેવામાં આવી, એની ફાઇલો ગાયબ છે, એની પર પણ કોઈ ગુનો દાખલ નથી થયો. પાછલા વર્ષોમાં લોકો પાણીની બૂમો પાડતા લોકો ત્યાં આવીને પોતાનો હાર્ટ એટેકથી પોતાનો જીવ ગયો છે. તો એ બાબતે બી પાણીની બૂમો પાડવા માટે કોણ જવાબદાર અધિકારી હતો એના પર બી કોઈ ફરિયાદ નહીં. એટલે જો કાલ ઉઠીને વડોદરા મહાનગરની કચેરીમાં કોઈકનું મૃત્યુ થઈ જાય, મર્ડર થઈ જાય, પણ જો કમિશનર શ્રી તરફથી કોઈ લેખિત અરજી ના આવે તો આ નવાપુરા પોલીસ કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરે, એવી આ પ્રમાણેની આ યાદીથી, સમજ યાદીથી આવું પ્રસ્થાપિત થાય છે. એટલે કાયદાનું રક્ષણ કરતી પોલીસ ખરેખર તો અધિકારીઓનું રક્ષણ કરી રહી છે, કોન્ટ્રાક્ટરોનું રક્ષણ કરી રહી છે અને આ ભારતીય જનતા પાર્ટીના જે પણ જે નેતાઓની સૂચના છે
એનું પાલન કરી રહી છે, કાયદાનું પાલન નથી કરી રહી. બરાબર છે. તો તમે ફરિયાદ કર્યા પછી એ ફરિયાદ ન થાય એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા, એનો મતલબ એ થયો. તો પછી એમાં ખરેખર જે મ્યુનિસિપલ કમિશનરે અને એની જે તપાસની માંગણી કરવી જોઈએ એ પણ નથી કરી. તો આમાં જવાબદાર કોણ કોણ છે? અત્યારના સંજોગોમાં કોણ કોણ જવાબદાર છે? હાલના તબક્કે મ્યુનિસિપલ કમિશનરે અમને એવું કીધું હતું કે અમારે જે સૂચન પોલીસ કમિશનર કે પીઆઈ નવાપુરાને કરવાનું છે એ અમે કરી દીધું છે, પણ એની કોપી આપને અમે નહીં આપી શકીએ. આપ નવાપુરા પોલીસ સ્ટેશનથી આરટીઆઈ દ્વારા મેળવી શકો છો. મારું ખરેખર એવું જ કેવું છે, જો કમિશનર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, જો આ આપના હદમાં નથી આવતું અને આપ પારદર્શિતાથી ગુનેગારોને પકડાવવા માંગો છો કે સજા કરવા માંગો છો, જે ભ્રષ્ટાચાર આપના તાબા હેઠળના જમીન મિલકત અને ફ્યુચરિસ્ટિક વિભાગના અધિકારીઓએ કર્યો છે, એને તમારે સાચી રીતે ઉજાગર કરવો છે. તો મારું સ્પષ્ટ કહેવું હોય કે એ લેટર પણ જે આપે પોલીસ ઇન્સ્પેક્ટર નવાપુરાને લખ્યો છે સમજ યાદીના સંદર્ભે, એ પણ જાહેર કરવો જોઈએ, અને આપની મનસા શું છે એ પણ લોકોને અને પીડિત પરિવારને ખબર પડે કે મેં મારા તરફથી પોલીસને સૂચના આપી છે કે જો તમને અહીં ગુનો થયેલો દેખાતો હોય તો આપ ફરિયાદ દાખલ કરી શકવા માટે સ્વતંત્ર છો, એમાં મારી પરવાનગીની જરૂર નથી. જો આવો લેટર તમે લખ્યો હોય તો એને જાહેર કરવો જોઈએ. એ જાહેર નહીં કરીને મને એવું સમજાવવામાં આવે છે કે તમે આરટીઆઈ દ્વારા એ લેટર મેળવી લો. મૌખિક રીતે કમિશનર એવું મને કહી રહ્યા છે કે આ ખોટી રીતે પોલીસ અમારી સલાહ માંગી રહી છે, અમને સમજ આપી રહી છે. પણ જો લેખિતમાં એમણે જે જાણ કરી હોય, એ પણ આજે 2 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે, તો આ ન્યાયના હિતમાં અને પરિવારના હિતમાં, આ પરિવારના લોકોને ન્યાય મળે, એમાં એ પત્ર બી એમણે જાહેર કરીને ખુલાસો કરવો જોઈએ કે મારા દ્વારા પોલીસને સૂચના આપી દેવામાં આવી છે કે આમાં મારો કોઈ પ્રકારનો રોલ હોતો નથી. પણ હજુ તો એક હા, મ્યુનિસિપલ કમિશનર શ્રી બી તો એ લેટર જાહેર આમાં નથી. આશીષભાઈ, માહિરભાઈને પૂછીએ કે આમાં ખરેખર તમને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને સરકાર અને કલેક્ટર, આ જે 4 તંત્ર જે છે આના માટે ખરેખર જવાબદાર કહી શકે. તો આમાંથી કોઈ, અને સ્કૂલ પણ ખરી, શાળા પણ ખરી, તો આ 4 માંથી કોઈ પણ જગ્યાએ તમને કોઈ પ્રકારનો સહયોગ મળ્યો છે ખરો? જે અત્યાર સુધી જેટલા પણ અધિકારી હોય કે પદાધિકારી હોય, એમના તરફથી અમને કોઈ સહયોગ મળ્યો નથી. પરંતુ હવે તો અમને એવું લાગી રહ્યું છે કે જે અમારા છોકરાઓના જે મૃત્યુના જે આરોપીઓ છે, એ આરોપીઓમાં કોર્પોરેશનના અધિકારી, કોર્પોરેશનના પદાધિકારી, જે તે સમયની સ્ટેન્ડિંગ કમિટી, પોલીસ, નેતાઓ બધા જ સામેલ છે. કારણ કે બધાની મિલી ભગત જ છે કે અમને અહીંથી કહીને ત્યાંથી ત્યાં મોકલે છે. એવું નથી કે આ ફરિયાદ ખાલી નવાપુરા પોલીસ સ્ટેશનમાં થઈ છે. આ ફરિયાદ આના પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશન, ત્યાં સુધી કે આપણા પોલીસ કમિશનર શ્રી પાસે પણ અમે જઈ આવ્યા છે, પણ અમને ત્યાંથી પણ કોઈ સંતોષકારક જવાબ નહીં મળ્યો. સંતોષ મળ્યું છે તો કોને મળ્યું કે કોટિયા પ્રોજેક્ટના જે પાર્ટનરો છે એ લોકોને સંતોષ મળે એવી રીતની કાર્યવાહી થાય છે. તો આશીષભાઈ, કેમ આ લોકો આવું કરી રહ્યા છે? કોને બચાવી રહ્યા છે? મૂળ કારણ શું છે? અંદરનું ખરેખર શું કારણ? કે તમે તો સારી રીતે જાણો છો કે આ જે રાજકીય નેતાઓ જે છે એ કોને બચાવવા માંગતા હોય છે, અને એની અંદરનું ભલે જાહેર ન થયું પણ અંદરનું કારણ શું લાગે છે આપને? આ કોટિયા પ્રોજેક્ટ, કોટિયા કંપની ઉભો કરનાર અને આ તમામ પીપીપી મોડલથી આ તળાવ વડોદરા કોર્પોરેશન પાસેથી હોશિયારીથી હડપી લેનાર આ કેસનો માસ્ટરમાઇન્ડ ગોપાલ શાહ, એ સીધી રીતે જ ભારતીય જનતા પાર્ટીના નેતાગીરીઓ જોડે જોડાયેલો વ્યક્તિ છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. આ કેસની ચાર્જશીટ પહેલા જ્યારે પોલીસે કોર્ટમાં જે એક સોગંદનામું રજૂ કર્યું છે, એમાં પણ પોલીસ પણ એવું લખેલું છે
કે આરોપીઓ રાજકીય વગ ધરાવે છે. આ પ્રમાણેનું પોલીસનું પણ કોર્ટમાં સોગંદનામામાં ઉલ્લેખ છે પોલીસ દ્વારા. એટલે રાજકીય વગ ધરાવે છે એવું જો પોલીસ પણ કહેતી હોય, આપ સમજી શકો છો કે જામીન મળી જાય છે આ માસ્ટર માઇન્ડને ને તમામ કોટિયા બંધુના જેટલા બી આરોપીઓ છે બધાને જ. રાજસ્થાન સુધી ફરી આવે છે જામીનની શરતોનો ભંગ કરીને પરેશ શાહ. ગોપાલ શાહ માનનીય મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આવીને બેસી જાય છે. એને ઇન્વાઇટ કોણ કર્યો છે કોઈ બોલતું નથી. હમણાં જ ગયા મહિને પતંગોત્સવ થયો તો પતંગોત્સવમાં બી કાર્યક્રમમાં બી સરકારી કાર્યક્રમમાં પણ ગોપાલ શાહની હાજરી છે. આજ વડોદરા શહેરનું ભારતીય જનતા પાર્ટીનું ભવ્યથી ભવ્ય ઇમારત બની ગઈ 5 સ્ટાર હોટલ જેવી નવી. એનું 3જા 4થા માળના ઇન્ટિરિયરની જવાબદારી પણ આ ગોપાલ શાહને મળી છે. તો હવે આપ સમજી શકો છો આનાથી મારે કઈ બોલવાનું જ નથી રહેતું કે ગોપાલ શાહને કોનું પીઠબળ હોય છે. વાત સાચી છે. તો ત્યારે જે કમિશનર હતા વિનોદ રાવ, તો વિનોદ રાવ પણ આ રાજકીય નેતાઓના કહેવામાં આવી ગયા હતા. આમાં આ 2016માં જ્યારે માનનીય વિનોદ રાવ સાહેબે આ પીપીપી મોડેલથી જ્યારે આ કોટિયા બંધુને આ પ્રોજેક્ટ આપ્યો, પ્રોજેક્ટના વર્ક ઓર્ડરના અને સ્ટેન્ડિંગમાં પાસ થવાના સભામાં પાસ થવાના 1 વર્ષ પહેલા હરણી લેક ઝોનના નામથી આ કોટિયા બંધુએ એમના પોતાના લેટર પેડ છાપી દીધા હતા. હજુ તો કોન્ટ્રાક્ટ મળ્યો નથી. એ પહેલા અમારી પાસે પુરાવા છે. એ પુરાવા પણ અમે રજૂ કર્યા છે નવાપુરા પોલીસ સ્ટેશન, કે એટલા બધા કોન્ફિડન્સ હતા કે હજુ તમને કાયદેસરનો કોન્ટ્રાક્ટ મળ્યાના 1 વર્ષ પહેલા હરણી લેક ઝોનના નામથી કોટિયા પ્રોજેક્ટ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ ના લેટર પેડ છપાઈ જાય છે. એટલે ગોપાલ શાહ નું કેટલું બધું ટ્યુનિંગ હશે વિનોદ રાવ જોડે આપ સમજી શકો છો. અને જે તે સમયે આ હરણી લેક ઝોન લોકાર્પણ કાર્યક્રમ છે એ વખતે કયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પદાધિકારીઓ ત્યાં ઓપનિંગના કાર્યક્રમમાં ગયા હતા એ પણ સૌ કોઈ આખું વડોદરા શહેર જાણે છે. એટલે પછી કોઈ વાત કહેવાની રહેતી જ નથી. અચ્છા, આમાં સુપ્રીમ કોર્ટમાં જ્યારે ગયા હતા પીડિતો, તો પછી સુપ્રીમ કોર્ટે વળતર આપવાનો આદેશ કર્યો હતો ને. કેટલું વળતર આપવાનું હતું અને કેટલું અત્યારે કેટલા લોકોને અપાયું ને કેટલા પ્રમાણમાં અપાયું છે? સાહેબ, પીડિતો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે એ પ્રમાણેની એમની કોઈ દશા જ નથી. પીડિતો તો બિચારા પોતપોતાના ભગવાન પોતપોતાના માલિક અલ્લાહને અને ભગવાનના મંદિરે માથું ટેકવે છે. કારણ કે આખા સમગ્ર વડોદરા શહેરમાં અધિકારીઓ પદાધિકારીઓ અને ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી ને બધાને જ નાયબ મુખ્યમંત્રીને પણ મળીને હવે એમને ક્યાંય આશા દેખાતી નથી કે અમને ન્યાય મળશે. સુપ્રીમમાં ગયા છે સાહેબ ગોપાલ શાહ કોટિયા બંધુ. સુપ્રીમની અંદર જે પ્રમાણે એ ગયા છે એમણે કાયદાની છટકબારીને શોધીને મોટા મોટા લાખો રૂપિયાની ફી ચૂકવીને વકીલો રોકીને ગયા છે. કારણ એવું દર્શાવવામાં આવે છે કે હું કોટિયા બંધુ તો ફક્ત 25% જ ગુનેગાર છું. હાઈકોર્ટે 3 જણને બીજા આમાં ગુનેગાર જવાબદાર પાર્ટી બનાવ્યા છે. એમાં શાળા છે, વડોદરા મહાનગર છે અને ડોલ્ફિન જે ઇન્સ્યોરન્સ કંપની છે. આ બધા લોકો પણ જવાબદાર છે. એટલે ટોટલ અમે 4 જણ જવાબદાર છે. એમનો પણ ક્યાંક ને ક્યાંક વાંક ગુનો છે એવું હાઈકોર્ટે નોંધ્યું છે. એ મુદ્દાને લઈને આ કેસનો માસ્ટર માઇન્ડ ગોપાલ શાહ સુપ્રીમમાં જાય છે કે આ લોકોને જે વળતરની રકમ એસડીએમ દ્વારા 35 લાખ નક્કી કરવામાં આવી છે, હું એમાં 25%નો જ ગુનેગાર છું. એટલે હું 25% રકમ ભરીશ. બાકીના 75% રકમ શાળા સંચાલકો હોય, કોર્પોરેશને પણ અમારી જોડે પીપીપી મોડેલથી ભાગીદારી કરી છે. એટલે કોઈ પણ ભાગીદારી પેઢીમાં નફો નુકસાનની જવાબદારી કોર્પોરેશનની પણ થાય છે. અને ઇન્સ્યોરન્સ કંપની. હવે સુપ્રીમ નક્કી કરે કે બાકીની 75% રકમ કોણ ચૂકવશે.
જ્યારે હાઈકોર્ટના ચુકાદામાં સ્પષ્ટ ઉલ્લેખ છે, અમને જે વળતરની સુનાવણી થઈ એ એસડીએમની ઓફિસથી સ્પષ્ટ દેખાડ્યું હતું અને અમને જણાવવામાં આવ્યું હતું કે વળતર ફક્ત ને ફક્ત કોટિયા બંધુઓએ ચૂકવવાનું છે. પણ એમાં પણ સુપ્રીમમાં જઈને હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં રૂપિયાના જોર પર સારા વકીલ રાખીને ચેલેન્જ કરીને ફક્ત 25% જેટલી રકમ આ પીડિત પરિવારને હાલ ચૂકવવામાં આવી છે, જે 35 લાખ રૂપિયા વ્યાજ સાથે નક્કી થયા હતા. એમાંથી 8,75,000 પાછલા વર્ષે ઓગસ્ટ મહિનામાં આ તમામ પરિવારને 25% લેખેની રકમ ચૂકવી છે. હવે એમનો આગળનો ચુકાદો માનનીય ઉચ્ચતમ ન્યાયાલય સુપ્રીમ કોર્ટનો જે આદેશ હશે કે વધેલી 75% રકમ કોણ ચૂકવશે એ હવે વિચારાધીન છે. અને ક્યારે આ પીડિત પરિવારને વળતર મળશે, 2 વર્ષનો આજે 25મો મહિનો શરૂ છે, પણ રૂપિયાના જોરે આ પ્રમાણે છૂટીને આ લોકો વળતર નહીં આપવાના પણ પેતરા કરી રહ્યા છે. ત્યારે તમે સમજો કે આ પરિવારને વળતર આપવાની જગ્યાએ આ લોકો ઘા પર મીઠું એવું ભભરાવે છે કે આજ ગોપાલ શાહને પોતાના કાર્યક્રમોમાં ઇન્વાઇટ કરે છે. દુઃખની બાબત બોલાવે એ છે. છે સાહેબ, તમે પૈસા ભલે નહીં આ આપો. એક જ ઘટના, આશીષભાઈ, આ એક જ ઘટના એવું કહે છે કે ભાજપ જ આ જે એના ઠેકેદાર જે હતા, કોન્ટ્રાક્ટર, એની સાથે પીપીપી ધોરણે જે કામ જે ચાલતું હતું એમાં એ ભાગીદાર છે એવું આપણે કહી શકીએ. પરંતુ ગંભીર મુદ્દો એ છે, તમે વારંવાર કહ્યું છે આશીષભાઈ, કે અહીંયા કોઈ પણ નેતાઓ જયારે આવે છે ગાંધીનગરથી, ખાસ કરીને મુખ્યપ્રધાન છે, ગૃહપ્રધાન છે, ત્યારે આ જે પીડિત પરિવારોને એના ઘરે જઈને એને કેદ કરી દેવામાં આવે છે. પીડિત પરિવાર નજર કેદ કરી દેવામાં આવે છે, જેથી કરીને બહાર ન નીકળી. આ ખરેખર બહુ ગંભીર છે. વારંવાર આનો અવાજ પણ તમે ઉઠાવ્યો છે. બીજી બાજુ કે જે પાછલા મહિનામાં બોટકાંડનો જે માસ્ટર માઇન્ડ ગોપાલ શાહ જે છે, તમે જે વાત કરી કોર્પોરેશનના કાર્યક્રમોમાં હાજર હતો, એનો મતલબ એ થયો કે આ ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે અને ભારતીય જનતા પાર્ટીને ફંડ પણ આપે છે, કાર્યાલય બનાવવાથી લઈને તમે જે વાત કરી. તો આમાં જે આખી જે ઘટના બની એમાં સૌથી મહત્વની બાબત તો એ છે કે આ પીડિત પરિવારો છે એના માટે રાજ્ય સરકારે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ત્યાંના સ્થાનિક જે મેયર હતા, મેયર, કમિશનર, કલેક્ટર, બિલકુલ સહાનુભૂતિ બતાવી નથી. માત્ર ને માત્ર જવાબદાર ને ગુનેગારો આ બાળકો અને બાળકોના પિતા અને વાલીઓ જે હોય એ પ્રકારનું એનું વર્તન છે. તો આવું નિષ્ઠુર વર્તન કેમ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ? એ સવાલ અમે કાયદેસર આ બધા જ પીડિત પરિવારો હવે ભગવાનને પૂછે છે, કારણ કે કોઈને અહીંયા નજરે દેખીને જે લોકો આંખ આડા કાન કરી રહ્યા છે એમને તો હવે પૂછવાનો મતલબ નથી. ખરેખર તો એવું કે છે કે અમે પોતે ગુનેગાર છીએ, અમારા બાળકો અમે જાણે મારી નાખ્યા હોય, અમે કોઈ ગુનો કર્યો હોય એમ. જ્યારે પણ કોઈ રાષ્ટ્રીય નેતા આવે, સ્થાનિક નેતા આવે, મુખ્યમંત્રી આવે, ગૃહમંત્રી આવે, અમને નજર કેદ કરવાના, જાણે અમે અમારા બાળકોને ગુમાવીને કોઈ બહુ મોટો ગુનો કરી બેઠા હોય એ પ્રમાણેનું પોલીસ આમની જોડે એવું વર્તન કરી રહી છે. એટલે એવું સમજો કે ન્યાય તો વાત બાજુ પર રહી, પણ પીડા પર પીડા 2 વર્ષથી આ લોકોને આપતા જ ગયા આ લોકો. અને કોઈ પણ જાતનું કોઈ પણ અધિકારી, પદાધિકારી આમના માથે હાથ મૂકવા સુદ્ધા પણ હજુ સુધી નથી આવ્યો. માનનીય મહિલા મેયર છે આ વડોદરા શહેરની, 2 વર્ષ ઉપર સમય વીત્યો છે. એક માતાના માથા પર હાથ મૂક્યો હોય ને એવું કીધું હોય કે હું ને મારી પાર્ટી તારી સાથે છે. સૌથી દુઃખની બાબત છે કે આ જે બનાવ બન્યો એ વિસ્તાર અને મોટા ભાગનો આ જે પીડિત પરિવારો રહે છે એ લોકોનો એરિયા, એમાંથી આજે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે 3 ટર્મના ભારતીય જનતા પાર્ટીના. આ મહિલા અને બાળ વિકાસ મંત્રી આ મહિલાઓને અને બાળકોને પોતાના જ મત વિસ્તારના ગુમાવેલા, ભ્રષ્ટાચારનો ભોગ બનેલા બાળકોને અને માતાઓને ન્યાય નથી આપી શકતા. તો સમગ્ર ગુજરાત રાજ્યનું તમે મંત્રીમંડળમાં તમે સ્થાન ધરાવો છો, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના તમે મંત્રી બન્યા છો, પણ તમે હજુ સુધી આ લોકોને ન્યાય નથી અપાવતા, તો આખા ગુજરાતની તો ક્યાં વાત કરવાની? ક્યાં વાત છે, વાત સાચી તમારી અત્યારની. તો માહિરભાઈ, તમારી પાસેથી એ જાણવું છે કે હવે
ખરેખર શું થવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ, અને જે જવાબદાર લોકો છે એને શું કરવું જોઈએ? તમારી દ્રષ્ટિએ શું લાગે છે, તમે એક પીડિત તરીકે? અમારી તો આશાઓ બધી બહુ હતી, પરંતુ હવે એક ચીજ ક્લિયર થઈ ગઈ છે કે સરકાર કે સરકારના નીચેના અધિકારી આ પ્રકરણના જે આરોપીઓ છે એમને સજા આપવા માંગવા નથી માંગતા. કારણ કે સજા આપે એમને તો અમને એવું લાગે છે કે ભાઈ આમાં સરકારની એ લોકો સાથે સંડોવણી હોય એવું અમને લાગી રહ્યું છે. પરંતુ એક વાત નક્કી છે કે જ્યારે કોઈ ના સાંભળે ત્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તો અમારી સાંભળવાની જ છે. અને આ લોકોને ત્યાં જઈને જવાબ આપવો પડશે કે આ લોકોએ કેમ અમારા સાથે આવું કર્યું. અમને ઉપરવાળાથી એટલું વિશ્વાસ છે કે કોર્ટ અમને પૂછશે અમને કે ભાઈ તમારા સાથે કોઈ અન્યાય કર્યું છે, ત્યારે આ લોકોને જવાબ આપવો પડશે. કારણ કે ઘમંડ તો રાવણનું પણ નથી રહ્યું, તો પછી આ લોકોનું શું આવે? શું વાત છે, વાત સાચી છે. તો માહિરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે સમયની મર્યાદા છે, તમારો ખૂબ ખૂબ આભાર. તો આશીષભાઈ, આમાં સવાલ એ આવીને ઉભો રહે છે કે હવે શું કરશો? બધા ભેગા થઈને વાલીઓ અને તમે જે બધાને મદદ કરી રહ્યા છો, તો હવે શું કરવા માંગે છે વાલીઓ અને તમે પણ સાથે સાથે? હજુ પણ એક મોકો કદાચ કુદરતે એમને આપ્યો છે સુધરવાનો. પોતાનું પાપ કરેલું છે એને કઈક અંશે એમને સાફ કરવાનું, એમની ભૂલ જે કરી છે એ આ વર્ષે ફરીથી વડોદરા મહાનગરમાં બજેટની સભા છે ફેબ્રુઆરી મહિનામાં જ 15 દિવસ પછી. અને ગયા વર્ષે જ્યારે વિરોધ પક્ષ આ પીડિત પરિવારોને 25-25 લાખનું પરિવાર દીઠ વળતર આપવું પડે એવી એક દરખાસ્ત લાવ્યું હતું હરણી બોટકાંડ પીડિત પરિવારોને. એ દરખાસ્તમાં મેં પણ મારી અનુમતિ આપી હતી, અને એ અનુમતિ આપવાના જ કારણે મને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કર્યો છે એવું લખીને મને આપ્યું છે મારા સસ્પેન્ડર ઓર્ડરમાં પણ, કે વિરોધ પક્ષ દ્વારા આવેલી દરખાસ્તને અનુમતિ આપવા બદલ હવે બજેટમાં ફાળવણી કરવી જોઈએ. તમારે કહેવાનો મતલબ એવો નીકળે? સ્પષ્ટ માનવું છે કે આ છઠ્ઠું બજેટ વર્ષો પછી આવી રહ્યું છે કે પહેલી વાર ઇતિહાસમાં કોઈક બોર્ડને છઠ્ઠું બજેટ મૂકવાનો મોકો મળ્યો છે. તો આ મોકો ગુમાવવો ન જોઈએ. અને અમે પણ આ છઠ્ઠું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. તો જે ગયા વર્ષે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરે વિરોધમાં આ દરખાસ્તની મતદાન કર્યું હતું, તો મારું એવું માનવું છે કે આ વખતે ભગવાને તમને ફરી સુધારવાનો એક બીજો મોકો આપ્યો છે. અને આ વખતે ફરીથી માનનીય મહિલા મેયર શ્રી અને માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી એવા મનીષાબેન પણ વડોદરા મહાનગરને સૂચના આપે કે આ દરખાસ્ત ફરીથી લાવવામાં આવે. ને કોંગ્રેસે જો 25 લાખ કીધા હોય તો ભારતીય જનતા પાર્ટી મોટું મન રાખીને 30 લાખ કે 35 લાખ પરિવાર દીઠ ચૂકવીને આ પોતે કરેલા ભ્રષ્ટાચારના પર કઈક અંશે આ પરિવારોને રાહત મળે એવી દરખાસ્ત પર મંજૂરી કરાવી જોઈએ એવું મારું માનવું છે. ઓકે. હા, તો આશીષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી વિગતો આપી, અને તમે લડી રહ્યા છો, સત્ય માટે લડી રહ્યા છો, ભોગ બનેલા બાળકો માટે લડી રહ્યા છો. આવું ભારતીય જનતા પાર્ટીમાં જલે જ આવું ઉદાહરણ જોવા મળે છે કે જે લોકો માટે લડતા હોય. બાકી પાર્ટી કે પ્રમાણે કરી નાખે તો એને કોઈ વાંધો પણ નથી હોતો, અને એમાં જ મોટાભાગના ખુશ હોય છે. પણ તમે એક હિંમતપૂર્વક લડી રહ્યા છો. ખરેખર વડોદરામાં તમારા જેવા વધારે લોકોની જરૂર છે કે જેથી કરીને અન્ય સામે લડી શકે. ખૂબ ખૂબ આભાર તમારો, આશીષભાઈ. તો આ હતા આશીષભાઈ કે જે પીડિતો માટે વડોદરા બોટકાંડ થયું તેના માટે લડી રહ્યા છે. અને એટલા માટે ત્યાં મુખ્યપ્રધાને પણ કહ્યું હતું કે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો. જેમણે જે 2 મહિલાઓએ રજૂઆત કરી હતી એમની મિટિંગમાં, તો કે તમે કોઈ ચોક્કસ એજન્ડા સાથે આવેલા છો. આ મુખ્યપ્રધાન છે આપણે, આવા નિષ્ઠુર મેયર, હવે નિષ્ઠુર મહિલા અને બાળ વિકાસ પ્રધાન વડોદરાથી જ આવે છે. તો આ મૂળ વાત છે, અને એટલા માટે આખો જે બાબતો છે, અને એટલા માટે કેસની સુનાવણી ઝડપથી થાય અને દોષિતોને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે. અને પોલીસ ફરિયાદ જે પોલીસ લેવા નથી માંગતી એ પોલીસ ફરિયાદ પણ, અને સીટનો રિપોર્ટ જે છે એ તાત્કાલિક ધોરણે હવે જાહેર કરવો જોઈએ. કારણ કે 2 વર્ષ બાદ પણ કોઈ પ્રકારની ન્યાયિક કાર્યવાહી કરવામાં આવી નથી. એ ભૂપેન્દ્ર પટેલ માટે સૌથી શરમજનક છે. સૌથી શરમજનક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પંચાલ માટે છે. ગુનેગારો જેવું તમે એની સાથે વર્તન કરી રહ્યા છો, આ ગુજરાતના લોકો સહન નહીં કરી શકે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.